દોસ્તો, ગુજરાતની અંદર વરસાદ ક્યારે પડશે? તારીખ 16ના એક મોટો રાઉન્ડ આવે ગુજરાતની અંદર તેવી અત્યારે સંભાવના બધા દર્શાવે છે. દોસ્તો, હું છું મેહુલ ચૌહાણ અને MTV ગુજરાત ન્યૂઝમાં તમારું સ્વાગત છે. મિત્રો, છેલ્લા કેટલા દિવસથી ગુજરાતની અંદર જે વરસાદ છે તે ગાયબ થતા આપણને જોવા મળે છે અને આખા ભારતમાં જે વાદળો છે તે લગભગ અદ્રશ્ય થઈ ગયા હોય તેવું આપણે ઓનલાઈનના માધ્યમથી મેપમાં તમે જોઈ શકતા હશો. હવે આજે એક વેબસાઇટ છે જેનું નામ છે windy.com. આ તમે તમારા મોબાઈલમાંથી પણ તમે જોઈ શકો કે આગળના દિવસોની અંદર વરસાદ ક્યારે પડશે અને કેટલી સંભાવના છે કે આ વરસાદ જે છે તે પડી શકે છે. દોસ્તો, આજે વાત કરવાની છે આપણે કે આગામી દિવસોમાં કયા કયા વિસ્તારની અંદર વરસાદ પડી શકે છે. હાલની સ્થિતિની જો આપણે વાત કરીએ તો અત્યારે દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના કેટલાક વિસ્તારોની અંદર આપણને છૂટા છવાયેલા જે વરસાદ છે તેની સંભાવના છે. કચ્છમાં પણ અમુક જગ્યાએ આપણને હળવો વરસાદ આજે જોવા મળી શકે છે. મિત્રો, આજે 14 જુલાઈની રોજ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આપણને છૂટો છવાયો જે વરસાદ છે તે જોવા મળી શકે છે. સુરતમાં જેવો વરસાદ પડેલો એવો આપણને આજની તારીખે નહીં જોવા મળે. 16 જુલાઈની વાત કરું દોસ્તો, ગુજરાતમાં ફરી એકવાર નવો રાઉન્ડ જે છે વરસાદનો તે આવી શકે છે. આખા ગુજરાતમાં આજે વરસાદનો નવો રાઉન્ડ છે તે 16 જુલાઈના રોજ આવશે. હવે 16 જુલાઈના આપણને જે વરસાદ છે તે સારો જોવા મળશે. ત્યારબાદ 17 જુલાઈની અંદર દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના જે વિસ્તારો છે તેમાં આપણને સારો વરસાદ જોવા મળશે. હવે વાત કરીએ 19 અને 20 જુલાઈની, તો જે સિસ્ટમ છે દોસ્તો તે મધ્યપ્રદેશની તરફ આગળ વધશે ત્યારે મધ્ય ગુજરાતમાં આપણને અતિ ભારે વરસાદ જોવા મળશે. તો આજે 14 તારીખ છે અને જે અતિ ભારે વરસાદની જે આગાહી છે મિત્રો તે આપણને 19 થી 20 તારીખની આસપાસ આપણને જોવા મળે છે. હવે વાત કરીએ આપણે વાત કરીએ દ્વારકા અને જામનગરની, તો હજી પણ ત્યાં જે ખેડૂતો છે તે વાવણી નથી કરી શક્યા. એટલે આપણે એવી એક્સપેક્ટેશન રાખીએ કે આગામી અઠવાડિયાની અંદર સારો વરસાદ પડે અને જે ખેડૂતે હજી સુધી વાવણી નથી કરી એ વાવણી કરે.